લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડુપ્લિકેટ ચલની નોટો સાથે 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં તેમજ એક આરોપીને રાજસ્થાન ખાતેથી વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડ્યો છે। 29/4/2026ના એચડીએફસી બેંક સોટ્ટા સ્ક્વેર ઉમા 4 રસ્તા વાઘોડિયા રોડ શાખામાંથી નાણાકીય લેવડ દેવડ કરવા સારું મૂકેલ કેશ ડિપોઝિટ મશીનમાં બેંકના સેવિંગ એકાઉન્ટવાળા ખાતામાં ₹500ના દરની ડુપ્લિકેટ 20 નંગ નોટ જમા થયેલ, જે એકાઉન્ટ સાગર રમેશભાઈ મારું રહે લિંક રોડ જલારામ સોસાયટી ડુંગરી ગામ વલસાડ એચડીએફસી બેંક ડુંગરી શાખા હોવાનું જણાયેલ, તેમજ ડિપોઝિટ મશીન દ્વારા મશીનમાં ડિપોઝિટ થયેલ ચલની નોટો નકલી ડિટેક્ટ થયેલ, જે સંદર્ભે 30/4/2026 ડીસીબી પોલીસ મથકે ગુનો રજીસ્ટર થતાં તપાસ શહેર એસઓજીને સોંપાઈ હતી। ગુનાની તપાસ હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા ગુનાહિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં નકલી નોટો જે એકાઉન્ટમાં જમા થયેલ તે ખાતાધારક સાગર મારુને વાઘોડિયા ખાતેથી પકડી પાડવામાં આવેલ। તેનો રહેણાંક મકાનની ઝડપી કરતા રોકડા ₹2,18,000 મળી આવેલ। પૂછપરછ કરતા જમા થયેલ ડુપ્લિકેટ ચલની નોટો તેને તેના મિત્ર નિસર્ગ પટેલ નાઓએ આપેલ હોવાની હકીકત જણાવેલ, જેથી તેની સાથે રાખીને તપાસ કરતા નિસર્ગ પટેલને પકડી પાડ્યો હતો। તેની પાસેથી 500ના દરની નકલી ચલની નોટો 35 નંગ મળી આવેલ, જે કબજે કરવામાં આવેલ હતી। તેની પાસેથી મળેલ નકલી નોટો તેના મિત્ર ધનુષ હેલ્લીકેરીનાએ આપેલી, જેથી નિસર્ગને સાથે રાખીને વધુ તપાસ હાથ ધરાઈ હતી અને ધનુષ હેલ્લીકેરીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી નકલી ચલણી નોટો નંગ 50 કબજે કરવામાં આવેલ તથા ગુનાહિત કાવતરું રચનાર અન્ય આરોપી ભાવેશ શર્મા તથા તીર્થ લાખિયાને ગુનાની ષડયંત્ર રચવામાં મદદગારી કરી હોવાથી ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ। આરોપીના 5 દિવસના પોલીસ કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરાતા ડુપ્લિકેટ ચલની નોટો રાજસ્થાનમાં રહેતો અક્ષય ગોયલ તથા મનોહર ઉર્ફે મુન્નર માંગીલાલ ગુર્જર પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાવતા આરોપીઓને પકડવા એસઓજીની ટીમ રાજસ્થાન ખાતે રવાના થઈ હતી। ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે 4/5/2026ના રોજ આરોપી અક્ષય ગોયલને કેકડી ગામ રાજસ્થાન ખાતેથી પકડી પાડવામાં આવેલ, જ્યારે મનોહર ઉર્ફે મુન્ના ગુર્જરને વોન્ટેડ જાહેર કરાયો હતો। પોલીસે રોકડ વાહનો મોબાઈલ મળી કુલ ₹11,89,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।